એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો. સ્ટાફના મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને મળેલી બાતમી પરથી તગડી ગામની દક્ષિણ બાજુના સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1,632 બોટલો કિંમત 17,79,600 અને 10,752 બિયરના ટીન કિંમત રૂપિયા 23,65,440 મળી આવ્યા હતા. આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, ચિતુભા ઉર્ફે જીત્યો, મંગળસિંહ સોઢા, નિલેશસિંહ નવુભા જાડેજા, સંજયસિંહ નવુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ 9 વાહનો પણ જપ્ત કર્યા છે. આ વાહનોની કિંમત 60.20 લાખ આંકવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત 1,61,65,040 છે. રફીકે રાયમાં વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે.